વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા ધરમપુર અને કપરાડા તાલુકાના ડુંગર વિસ્તારમાં પડી રહેલા અવિરત સતત ભારે વરસાદને કારણે જિલ્લાની તમામ જે નદીઓ છે તેમાં નવા નીર આવ્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદીના દ્રશ્યો છે। દમણગંગા નદી એ મધુબન ડેમમાંથી પસાર થઈને આવતી નદી છે। હાલ મધુબન ડેમના જે કેચમેન્ટ વિસ્તારમાં સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે। પરિણામે 50,000 ક્યુસેક જેટલું પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે અને તેના જ કારણે હાલ નદીમાં નવા નીર આવ્યા છે। ખાસ કરીને જોવા જઈએ તો તંત્ર દ્વારા પણ લોકોને સાવચેત રહેવાના સૂચનો કરવામાં આવે છે। ખાસ કરીને દમણગંગા નદી એ વાપી શહેરના મધ્યમાંથી પસાર થાય છે અને ત્યારબાદ જે દમણ વિસ્તાર છે ત્યાં પણ જે કેટલાક જે કાંઠા વિસ્તારોના જે ગામો છે ત્યાં પણ લોકોને સાવચેત રહેવાના સૂચનો કરવામાં આવે છે। સાથે જ નદી કિનારે લોકોને માછીમારી ન કરવા પણ તંત્ર દ્વારા સૂચન કરવામાં આવ્યા છે। આમ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે નદીઓમાં જે નવા નીર આવે છે તેના જ કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। સાથે જ અન્ય વિસ્તારોની વાત કરીએ તો અવિરત વરસી રહેલા વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। કારણ કે જે કેટલાક નીચાણવાળા વિસ્તારો છે, જે મુખ્ય માર્ગો છે ત્યાં પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રિતેશ પટેલ, TV13 ગુજરાતી, વાપી, વલસાડ।